મારું નામ હિરેન વિરડિયા છે. અમરેલીમાં રહું છું. ભાજપનો નાનો કાર્યકર્તા છું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા અને મેં રજૂઆત કરી કે અમારા જિલ્લામાં નબળો ઉમેદવાર નહીં ચલાવી લે, અને ભૂપેન્દ્રસિંહ અમને બાંહેધરી આપી છે કે અમે તમારી વાત ઉપર લગીને પહોંચાડશું. નથી લેતા ઉપરથી આપણે તો નાખો ને મારું નામ, નાખો મારું નામ એટલે ખબર પડે જિલ્લા હું થાય. ભાઈ કાળુભાઈ, વિજયભાઈ, એ 7-8 જણા ધોકા અને હાથમાં હથિયાર ને બધું લઈને સીધા માટે તૂટી પડ્યા. તમે એમ કીધું કે આ કોઈ રાજકીય મેટર નથી, તમે રાજકીય મુકામ ખપાવો છો. આ જે મેટર છે બે પર્સનલી મેટર છે, એમ છતાં એમાં હુમલા કર્યા. હેલો મિત્રો, નમસ્કાર. અમરેલી લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના બંને જૂથો છે એ સામસામે આવી જાય છે. બંને એકબીજા ઉપર છે એ મારપીટ કરે છે, આક્ષેપબાજી કરે છે. અગાઉ આપણે વાત કરી કે અમરેલીનું મધ્યસ્થ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય તાળા લાગ્યા છે. અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે નારાજ ચાલી રહ્યા છે, કેમ કે એના જૂથના ને કે એને ખુદને છે ટિકિટ આપી નથી, અને સામાન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાને છે ટિકિટ આપી છે. અમરેલીમાં છે એ 5-7 ગામમાં છે એ પોસ્ટરો પણ લાગ્યા છે. પોસ્ટરોમાં કંઈક એવું લખ્યું હતું, હમ ખાઈને કહેજો કે ભરતભાઈ સુતરિયા છે એ હાલે પ્રશ્નાર્થ ચિહ્ન, આને બદલો 4-5 છે. આવા પોસ્ટરો છે લાગ્યા છે, સામેના જૂથમાંથી છે એ લગાવવામાં આવ્યા છે એવી વાત સામે આવી રહી છે. સામે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એવું કહી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાઓએ કે કોઈ બી નેતાઓએ છે આવા પોસ્ટર લગાવ્યા નથી. વિરોધ પક્ષના કે કોંગ્રેસ પાર્ટીના છે કોઈ કાર્યકર્તાઓ છે પોસ્ટર લગાવ્યા છે. તો જે બી જૂથવાદ અમરેલીમાં ચાલી રહ્યો છે તેની વાત આજના વિડીયોમાં છે આપણે કરવી છે. ઘટના કંઈક એવી બને છે, અમરેલી જિલ્લામાં છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી છે રહી ચૂક્યા છે, તે મુલાકાતે આવે છે કે અમરેલીમાં છે જે બી ઉમેદવારને છે ટિકિટ આપી છે તેની કંઈક નારાજગી છે એ જોવા મળી રહી છે. તો એ માટે છે અમરેલી લોકસભા સીટની છે એ મુલાકાતે આવે છે. અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ ત્યાં હાજર હોય છે. હજુ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે એ આવ્યા નહોતા ત્યારે પણ બંને જૂથ વચ્ચે છે એ બોલાચાલી થઈ હતી. બાદમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવે છે, તેને છે નારણભાઈ કાસડિયા હોય, હિરેનભાઈ હિરપરા હોય, એ જે જૂથ છે જે નારાજ ચાલી રહ્યું છે તે જૂથના સમર્થકે છે ભૂપેન્દ્ર ચુડાસમાને છે એવી રજૂઆત કરે છે કે અમરેલી લોકસભા સીટ પર આ ઉમેદવાર છે એ નહીં ચાલે કે ચલાવી લેવામાં નહીં આવે. બાદમાં છે જે ભરતભાઈ સુતરિયા હોય કે કૌશિકભાઈ વેકરિયા હોય, એ જે કંઈ જૂથ છે એ જૂથના સમર્થકો સાથે છે એ બાગડે છે, સામસામે આવે છે, મારકૂટ કરે છે, એકબીજા પર હુમલો કરે છે કે તમારાથી આવું બોલાય જ કેમ. સામે છે એ મામલો ખૂબ ઉગ્ર બને છે. પોલીસ પણ ઘટના સ્થળે આવે છે, બંને પક્ષને સાંભળે છે. જે તમે વિડીયોમાં જોઈ શકો છો, જે ઘટના બની છે તેનો વિડીયો તમે જુઓ. નથી લેતા ઉપરથી આપણે તો નાખો ને મારું નામ, નાખો મારું નામ એટલે ખબર પડે જિલ્લા હું થાય. અમે ક્યાં કેવું એટલે તો કેવી છે જે કપડ સત્ય હશે સીસીટીવી કેમેરા જો કરશો તમારો છેડો દબાઈ છે કે ઈકોને અમે બધા નોકરીઓ મને બધી ખબર હોય એની પાસે કોણ છે ની ચંપલ લઈ લો. અગર હું આગળ છે ને એક મેસેજ આવીને બાજુ 5,000 દેતા હતા તો મને કહેતા નહીં ચંપલ લો, ચંપલ લેવડાવી દીધેલી હાલતમાં છે. અત્યારે ચંપલ લ્યો, અત્યારે મારે નથી આમ સવારે નો ચાલે ચંપલ લ્યો.
નહીંતર આગળ જઈને હું તરત આગળ ભેગો આ તો અમે અંદર પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા, જેના ભાઈ કાળુભાઈ, વિજયભાઈ, એ 7-8 જણા ધોકા અને હાથમાં હથિયાર ને બધું લઈને સીધા અમારી ઉપર તૂટી પડ્યા. તમે એમ કીધું કે આ કોઈ રાજકીય મેટર નથી, તમે રાજકીય મુકામ ખપાવો છો. આ જે મેટર છે એની પર્સનલી મેટર છે, એમ છતાં અમારી ઉપર હુમલા કર્યા. મારું નામ હિરેન વિરડિયા છે. અમરેલીમાં રહું છું. ભાજપનો નાનો કાર્યકર્તા છું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા અને મેં રજૂઆત કરી કે અમારા જિલ્લામાં નબળો ઉમેદવાર નહીં ચલાવી લે. અને ભૂપેન્દ્રસિંહ અમને બાહેધરી આપી છે કે અમે તમારી વાત ઉપર લગીને પહોંચાડશું. આ તો અમે કોઈ કાનો મારી નાખ્યો ત્યાં ખબર આ એનો ભાઈ છે ખબર એને અપહરણ કરીને ગાડીમાં નાખીને લઈ જતા હતા. અપહરણ કરીને ગાડીમાં નાખીને લઈ જતા હતા. અપહરણ કરીને ગાડીમાં નાખીને લઈ જતા હતા. તમે બધું જે કરતા હોય તો મળો ને ભાઈ. સવારે કાંઈ ન આવે, અત્યારે જ આવે. તમે એનું બ્લડ સેમ્પલ લ્યો પહેલા આપણે 3 નું અને ઉપરથી અમારે નામ લગાવે. સાહેબ અને સંસદમાં ચૂંટીને એક બોલે છે. હા એક બોલે છે. હા તમે બોલજો ને. હા બધાની લાગણી એવી છે આખા જિલ્લાની બહેનોની, ભાઈઓની, સ્ટુડન્ટની. અમે બધે સર્વે કર્યો. અમે ભાજપના જ કાર્ય કરતા છીએ. લોકોની એવી માગણી છે કે સારામાં સારો ઉમેદવાર અમરેલીને મળે. કોઈ પણ આવે ઉમેદવાર, આ ઉમેદવાર નહીં ચલાવી જાય. અને લોકો બેનર મારવા મળ્યા છે, વિરોધ કરે છે. ને અમારી ફરજ છે કાર્યકર્તા તરીકે તમને જાણ કરવી, સાચી માહિતી. હું ગલા ઉપર સોડા પીવા ગયો હતો અને સીધા 4 જણા કારમાં આવ્યા અને સીધો કે તું કેમ કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશે એમ કરીને સીધા હથિયાર વડે હુમલો જ કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી. અહીંયાથી મહા મુશ્કેલી નીકળ્યો અને મને 2 શેર ઘા માર્યા. શું હથિયાર હતા? એના હાથમાં કંઈક હતું અને મારો ગળામાં ચેન હતું. તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધો અને મારો ફોન લઈ ગયા અને મારો ચેન લઈ ગયા. કેટલા જણા હતા? 4 જણા હતા. જેમ કઈ જગ્યાએ? સંદીપ માંગરોળિયા હતો, હા. તે બેંકમાં નોકરી કરે છે. હા. અને એની એ કરણ કરીને હતું, હા. ચેતન હતું, હમ. ચેતન બોદર. હા. અને એક જણાનું નહોતો ઓળખતો. એની એ ટોટલ 4 જણા હતા. કઈ જગ્યાએ બનાવ બન્યો? સક્કરગઢ રોડે દેવદૂત પાન પાસે. પૈસા લેવાથી સકુલ આપે ઉભા થઈ કે આપણે પૈસા લેવાનું જાય. એટલે એને એ બે વાતો કરતા હતા તો એની ઉપરથી તો હાથ ઉપાડી દીધો એરિયાને. બરોબર, ત્યાં નારાયણભાઈના ભાઈ ઓલા કાળુભાઈ, વિજયભાઈ બધા આવી તમારી બધા ઉપર હુમલો સીધો કર્યો. તો અમારે ક્યાં કાંઈ તમારે લેના દેના, અમે તમારા કાર્ય કરો છો, અમારે શું લેના દેના? તો સીધો આવીને હુમલો કર્યો અમારી. હવે મેટર આની હિરેનની થઈ હતી કે નારાયણભાઈના ભાઈ, કાળુભાઈ, ઓલા વિજયભાઈ, નારાયણભાઈ બધા આવીને અમારી પર સીધો હુમલો કર્યો. અમે તમારા કાર્ય, તમારે શું લેના દેના? મેટર આ બે નહીં છે અલગ, કઈ રાજકીય કઈ છે નહીં, છતાંય તમે અમે તો આવી રીતે કરો. તો અગાઉ આપણે અમરેલી લોકસભા સીટ પર માત્ર કાર્યાલયને તાળા લાગ્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે બુંગણ હાકેલાઈ ગયા, કાર્યાલય બંધ થઈ ગયું છે. ભાજપ માટે આ હારની નિશાની છે. આ જે કંઈ જૂથવાદ છે એ શરણ સીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જ બંને કાર્યકર્તાઓ છે એકબીજા જૂથમાં વેસાયા છે અને બંને સામ સામે છે, એ લડી રહ્યા છે. કંઈક જે જૂથને છે ટિકિટ મળી છે એ જૂથને હજી આશા છે કે વિરોધ કરીએ, પોસ્ટરો લગાવીએ, કાર્યાલય બંધ કરીએ, એવો હાઈ હોલો ઊભો કરીએ કે વડોદરામાં છે કે સાબરકાંઠામાં છે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ બદલ્યા છે તો અમરેલીમાં પણ બદલશે, રાજકોટમાં પણ બદલવાની શક્યતા છે. જેના કારણે છે અમરેલીમાં પણ ઉમેદવાર બદલે એવી આશા છે અને દેખાઈ રહી છે. એ માટે છે અમરેલીમાં કાર્યાલય બંધ થઈ રહ્યું છે, જૂથવાદ થઈ રહ્યો છે, પોસ્ટરો લાગી રહ્યા છે, સોશિયલ મીડિયા પણ ઓર દેખાઈ રહ્યો છે. નારાયણ કાછડિયા પણ કંઈક એવું ટ્વીટ કરી રહ્યા છે જે આગળના વિડીયોમાં આપણે બતાવ્યું છે, જે વિડીયો તમે જોઈ શકો છો. ડૉક્ટર કાનબાર છે તે પણ ટિકિટના દાવેદાર હતા. નારાયણભાઈ કાછડિયા પણ રિપીટ થવાની શક્યતા પૂરી હતી. તો એને છે સોશિયલ મીડિયામાં કે ટ્વિટરના માધ્યમથી જે રોષ વ્યક્ત કર્યો છે, જે આપણે અગાઉના વિડીયોમાં છે એ જણાવ્યું છે, એના ટ્વિટરથી બતાવ્યા છે. એટલે ખૂબ જ નારાજગી અમરેલી લોકસભા સીટ પર પણ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી કંઈક એવી ભૂલ કરી બેઠી છે કે વડોદરા અને સાબરકાંઠામાં છે ઉમેદવાર બદલ્યા છે
એટલે દરેક ભારતીય જનતા પાર્ટીના જૂના જોગી છે જેને કાપવામાં આવ્યા છે એ હવે અંદર ખાને બગાવત કરાવી રહ્યા છે. જે નવા ઉમેદવારને ટિકિટ આપી છે એ ઉમેદવારની વિરુદ્ધમાં છે, માહોલ ઊભો કરી રહ્યા છે, નારાજગી બતાવી રહ્યા છે, જેથી કરીને અમરેલીમાં પણ ઉમેદવાર છે એ બદલવા પર મજબૂર ભારતીય જનતા પાર્ટી છે થાય. પરંતુ ભરતભાઈ સુતરિયા એક સભામાં છે એનો જવાબ પણ આપ્યો છે, એ બી તમે સાંભળો. હું તમને એટલું જ કહું છું કે જેને જેટલો કાદવ ઉછાળવો હોય એટલો ઉછાળે. કમળ તો ખીલવાનું છે અને ખીલવાનું છે. જેને સોશિયલ મીડિયા ઉપર જેટલું આંકવું હોય એટલું આંકે. કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે. જેને જેટલી ગાળું દેવી એટલી દે. કમળ ભરતભાઈ સુતરિયાને તમે સાંભળ્યા, એ તો અડગ છે કે હું જીતીને બતાવીશ, કમળ કાદવમાં ખીલશે, મને જેટલી ગાળો દેવી એટલી દો, મારી વિરુદ્ધમાં જે બી કામ કરવું હોય એ કરો, પરંતુ હું જીતીને બતાવીશ. પરંતુ જે બી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, જે પીઢ આગેવાનો છે, જેની ટિકિટો કપાણી છે, તેના જૂથનાને ટિકિટ આપવામાં આવી નથી. એ જૂથને કંઈક એવી આશા દેખાઈ રહી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની કદાચ રાજકોટમાંથી તે ટિકિટ કાપી અને અમરેલીમાં મૂકે તો પણ પરસોત્તમભાઈ રૂપાલા છે એ મંજૂર છે. પણ ભરતભાઈ સુતરિયા તો ન જ ચાલે એવી પણ કંઈક આશા છે. એ જે કંઈ જૂનું જૂથ છે જેને ટિકિટ મળી નથી તે છે એ માટે છે એ વિરોધ કરી રહ્યું છે અને વિરોધ કરાવી રહ્યું છે. અને હવે તો એ શરણસીમાએ પહોંચ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જેમાં કોઈ નેતા છે એક અવાજ પણ સામે ન કરી શકતું, એ જ ભારતીય જનતા પાર્ટીમાં 7 થી 8 કે 9 સીટ પર છે એ વિરોધ ચાલી રહ્યો છે. ઉમેદવાર બદલો અને કાં તો ભારતીય જનતા પાર્ટી છે એ આ સીટ ઉપર હારે તો એના જવાબદાર અમે નહીં રહીએ. હવે જોવાનું રહેશે. અમરેલી લોકસભા સીટ પર છે ઉમેદવાર બદલાવાની ખૂબ જ શક્યતા ઓછી છે, પરંતુ જો પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટથી હટાવે તો છે અમરેલીમાં પણ મૂકવામાં આવે. અમરેલી છે જે પરસોત્તમભાઈ રૂપાલાની જન્મભૂમિ છે, કર્મભૂમિ પણ છે, ત્યાં જ તેને રાજકારણ કર્યું છે. અને એક વાત વડોદરાની પણ ચાલી રહી છે, પરંતુ વડોદરામાં છે બ્રહ્મ સમાજની ટિકિટ જો કાપવામાં આવે તો કદાચ બ્રહ્મ સમાજમાં પણ વિરોધ ઊભો થાય. એના કારણે કદાચ છે એ પરસોત્તમભાઈ રૂપાલાને છે એ અમરેલી લોકસભા સીટ પર પણ ફેરબદલી કરવામાં આવે. પરંતુ તો જે જૂથ છે એ પ્રયત્ન કરી રહી છે કે ભરતભાઈ સુતરિયાનું નામ કાપવામાં આવે તો ભરતભાઈ સુતરિયાનું નામ છે એ કાપવું જ પડશે. કેમ કે રાજકોટ છે એ કડવા પાટીદાર સમાજની બહુમતીની સીટ માનવામાં આવે છે. તો ભરતભાઈ સુતરિયા છે લેવા પટેલમાંથી આવે છે, તો તે કદાચ રાજકોટમાં ન ચાલે. ને પરસોત્તમભાઈ રૂપાલા છે એ લેવા પટેલ નથી, કડવા પટેલ છે. અમરેલીની સીટ પણ લેવા પટેલની મેજોરિટીની સીટ છે, પરંતુ પરસોત્તમભાઈ રૂપાલા છે અમરેલીના રાજકારણ સાથે જોડાયેલા છે. પરસોત્તમભાઈ રૂપાલાનું રાજકારણ અમરેલીથી ચાલુ થયું છે, જેનાથી કદાચ કડવા લેવાનું ફેક્ટર છે એ પરસોત્તમભાઈ રૂપાલાને નહીં નડે, પરંતુ ભરતભાઈ સુતરિયા છે તો કપાઈ શકે છે. જો કંઈક આવું થાય તોની વાત છે. બાકી ભરતભાઈ સુતરિયાની સામે જે બી વિરોધ થઈ રહ્યા છે, જેના કારણે ભરતભાઈ સુતરિયા છે એ હારવાના તો નથી જ. કેમ કે દરેક ધારાસભ્યોનું સમર્થન છે તેને મળેલું છે તેવી પણ વાત સામે આવી રહી છે. પરંતુ જે જૂના જોગી છે તેનો વિરોધ છે, તેની નારાજગી છે એ જોવા મળી રહી છે. જોવાનું રહેશે કે જેનીબેન ઠુમર જે કોંગ્રેસના ઉમેદવાર છે તેને આ ભાજપના અંદરોઅંદરના ડખામાં એને શું બોનસ મળે છે, એને શું ફાયદો મળે છે. હજી અમરીશભાઈ ડેર છે એ અમરેલી લોકસભા સીટ પર કોઈ જગ્યાએ છે એ જોવા મળ્યા નથી. હવે ક્યારે એની એન્ટ્રી થાય છે અને કઈ રીતની ભારતીય જનતા પાર્ટીમાં એની ગોઠવણ થાય છે. અમરીશભાઈ ડેરને છે એ જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવે છે કે જિલ્લા પંચાયતના ખાલી સદસ્ય જ બનાવવામાં આવે છે કે પછી ભારતીય જનતા પાર્ટીના છે પ્રવક્તા બનાવવામાં આવે છે. જોવાનું રહેશે. અમરેલી લોકસભા સીટ પર જે કંઈ આ ખેંચતાણ થઈ રહી છે, જે કંઈ જૂથવાદ થઈ રહ્યો છે, તેના વિશે તમારું શું માનવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.